થોડુંક રહી ગયું વાંધો નહીં. પહોંચી ગયા છીએ જુનાગઢના બસ સ્ટોપ પર અત્યારે. હેર જો મારા તો હેર તો કરતો તો એક્સરસાઇઝ વાળા બધી એક બાજુ સો હે ગાઈઝ, અત્યારે અમે સોમનાથ મંદિર પહોંચી ગયા છીએ અને હવે સામાન મૂકવા જવાનો છે તો લોકર રૂમમાં પહોંચી ગયા છીએ. સો ગાઈઝ, અત્યારે હવે તમે આગળના બ્લોગમાં તમને દેખાડશું, મંદિર બી દેખાડશું એન્ડ જોઈ શકો છો તમે. સો ફાઇનલી ગાઈઝ, અત્યારે જો સોમનાથ મંદિરે દર્શન કરી અને અત્યારે હવે ડાયરેક્ટલી જઈશું દરિયે. દર્શન થઈ ગયા છે 4 વાગે, 2 વાગે નીકળ્યા હતા, 4 વાગે પહોંચી ગયા છે. દર્શન કરી લીધા, ત્યાં 1 કલાક થઈ ગઈ છે. હવે બહુ દૂર જતું રહ્યું છે, બહુ બધી વસ્તુ બહાર જમા કરાવવાની, અંદર કરવાની છે. એટલે આ રીતે બધું જમા કરાવીને અત્યારે હવે અહીંથી છે ડાયરેક્ટલી જઈશું દરિયે. ગાઈસ જો દર્શન કરી આવીને થઈ ગયા છે બુખડ. અહીંયા અમે ઓર્ડર દઈ દીધો છે મસાલા ઢોસાનો. પહેલાં તો આવે એટલે પહેલાં પેટ પૂજા કરીએ અને સામે જ દરિયો છે, પછી જઈશું દરિયે. જો સામે જ દરિયો છે, થોડી વારમાં પેટ પૂજા કરી અને અહીંયા દરિયે જઈશું એન્જોય કરવા માટે. નાતમાં ઝઘડો થઈ ગયો બાજુમાં. હે ગાઈસ, સો પેટ પૂજા થઈ ગઈ છે અને હવે જઈ રહ્યા છીએ અમે લોકો દરિયે. થોડી વાર અહીંયા એન્જોય કરીશું અને ત્યાં સુધીમાં ટ્રેનનો ટાઈમ થઈ જશે, પછી ફટાફટથી નીકળી જઈશું. ગાઈઝ ફાઇનલી આવી ગયા છે દરિયા. જુઓ કેટલા લોકો છે અહીંયા. આજે સોમવાર છે છતાં બી ઓ વાવ, જુઓ મોજા કેટલા મસ્ત આવે છે અત્યારે. અહીંયાની મજા કંઈક અલગ જ છે યાર. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે દરિયાને. જુઓ મોજા કેટલા મસ્ત આવે છે. વાવ, લોકો જો બહુ બધા અલગ અલગ સ્થળેથી આવ્યા હોય, બહુ બધા લોકો છે આજે અહીંયા. ચાલ ચાલ ચાલ, જોવા દે રૂક જા. થોડુંક રહી ગયું વાંધો નહીં. ફાઇનલી ગાઈસ, અત્યારે અમે લોકો છીએ દરિયે અને જો અમારી પાછળ મોજા, બહુ જ વધારે મોજા આવી રહ્યા છે. ખૂબ મજા કરી રહ્યા છે. ગઈકાલે અમે લોકો હતા ગિરનાર અને આજે છીએ દરિયા કિનારે. બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે ગાઈસ. અને હા, તમે લોકો તો આવી ન શકો કેમ કે તમારા લોકો તમારા ફ્રેન્ડ સર્કલ પાસે ટાઈમ જ ન હોય, બહાના હોય, જોબ પરથી રજા નથી પડતી. પણ અમારે તો એકવાર નક્કી થાય એટલે પૂરું હાલો એવું થાય. એટલે તમે બી ગાઈસ ફાઇનલી એક જ લાઈફ મળી છે યાર, એક જ લાઈફ મળી છે તો એન્જોય કરવાનું તો બનતા હે યાર. તો ફાઇનલી કાલે ગિરનાર ચડ્યા, જટાશંકર, જુનાગઢ અને ફાઇનલી આજે સોમનાથ. જોઈ લો પાછળ દરિયાનો નજારો કેવો છે ઓલરેડી. સો
ફાઇનલી ગાઈઝ દરિયે ફરી એન્જોય કરી અને અત્યારે વાગ્યા છે 7 વાગ્યે દરિયે છે ને બંધ કરી દેવામાં આવે છે. મોબાઈલ બી યુઝ કરી દેવામાં નથી આવતો, મતલબ મોબાઈલ યુઝ કરવા આપવામાં નથી આવતો. મોબાઈલ બી 7 થાય ને એટલે બંધ કરી દેવામાં આવે છે. 7 વાગે દરિયે બંધ, નોટ અલાઉડ. એટલે 7 થઈ ગયા એટલે અમને બધાને બી ત્યાંથી કાઢ્યા છે. એટલે અમે લોકો બી અત્યારે ત્યાંથી નીકળી રહ્યા છે અને હવે સામાન ઘરમાં અમારો સામાન જમા કરેલો છે, ત્યાં જઈને અમે લોકો સામાન લઈશું અને ત્યાર પછી 8 વાગ્યાની ટ્રેન છે તો થોડી ઘણી પેટ પૂજા કરી અને 8 વાગે પહોંચી જઈશું અમે લોકો ડાયરેક્ટલી રેલવે સ્ટેશન પર. 8 વાગે નીકળીશું તો ખબર નહીં, 1 વાગે રાજકોટ પહોંચશું. તો ચાલો પહેલાં તો અમે અમારો સામાન પકડીએ અને ત્યાર પછી અમે લોકો પેટ પૂજા કરી અને રેલવે સ્ટેશન માટે નીકળી જઈશું. અહીંયા જેટલા બી લોકો વેચવાવાળા બેસે છે ને, જો એમને બી 7 વાગે અલાઉડ નથી. પહેલાં આ બધું અલાઉડ રહેતું હતું લાઇટ સુધી, હવે એવું કંઈ છે નહીં. અત્યારે તો બધું સાચું તો બંધ થવા લાગ્યું છે દરિયાથી બી બહાર. તો ચાલો આજે ખૂબ એન્જોય કર્યું છે અને અમે લોકોએ અને આજે હવે થોડી પેટ પૂજા કરીને થઈશું રિટર્ન. ખૂબ મજા કરી છે. તમને તો મજા કરવા યાર મળતી નહીં હોય, કોઈ જ વાંધો નહીં, અમારા વિડીયો જોઈને બી ખુશ રહો. ચાલો સો ફાઇનલી ગાઈઝ આજે મહાદેવના દર્શન થઈ જ ગયા, એ પણ સોમનાથની અંદર. સોમનાથમાં જ્યારે મહાદેવ આપણને બોલાવે ને ત્યારે જ પહોંચી શકીએ. અમારો કોઈ જ પ્લાન ન હતો અને આજે અચાનક જ અહીંયા સુધી પહોંચી ગયા, કેમ કે એમને ધાર્યું હશે એટલે પહોંચ્યા છીએ. અને આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.